યંગસ્ટર્સમાં તો ઘણા બધા એવા કેસ છે કે જેમાં મેરેજ લાઈફમાં પણ પ્રોબ્લેમ થઈ જાય. મેં તમારા ઘણા આર્ટિકલ્સ પણ જોયેલા છે, હોસ્પિટલ વિઝિટ બી કરેલી છે કે જ્યાં લિસ્ટ ઓફ આર્ટિકલ્સ છે એન્ડ આઈ હેવ ફાઉન્ડ કે તીર્થમ હોસ્પિટલનું એરિયા ઓફ ઇન્ટરેસ્ટ ઇઝ અ સર્કમસિઝન. તો એના રિલેટેડ તમારું ફ્યુચર વિઝન શું છે? સી ઇન્ડિયા એટલે આપણા હિન્દુમાં એક તો સૌથી મોટો સોશિયલ ટેબુ છે કે લોકો પ્રાઇવેટ પાર્ટ રિલેટેડ વાત કરવામાં બહુ જ શરમ અને સંકોચ અનુભવે છે. સો અમારા ત્યાં જે એટલા કેસ આવે છે, ઘણા બધા કેસ પર ડે હું લગભગ 15-20 ઓપીડી સર્કમસિઝન રિલેટેડ જોતો હોઉં છું. પણ હજુ મને એવું ખ્યાલ છે કે આ ધીસ ઇઝ ઓનલી ટીપ ઓફ આઇસબર્ગ. દેર આર લોટ મેની કેસીસ કે જે લોકો કહી નથી શકતા, એક્સપ્રેસ નથી કરી શકતા, સન ફાધરને નથી કહી શકતું, અથવા તો એવું છે કે ભાઈ આની વાત કરીશ તો લોકો મારી ઉપર હસશે, હું મજાકનો વિષય બની જઈશ. સો એક તો આ સોશિયલ ટેબુને આપણે રિમૂવ કરવું જોઈએ. પ્લસ ઘણા બધા યંગસ્ટર હાઈલી એજ્યુકેટેડ છે પણ એમને સેક્સ રિલેટેડ કોઈ નોલેજ જ નથી. સો એક આ એરિયા બી એવો છે કે જેમાં આપણે ફોકસ કરવું જોઈએ. તમે કદાચ ઓલું મૂવી જોયું ઓ માય ગોડ, એની અંદર આનું એકદમ પ્રોપર રીતે એ લોકોએ નરેટ કરેલું છે. સો લોકોને લોકો વાત કરે છે પણ એકચ્યુઅલ વાત કરવાની હોય ત્યારે બધા આની વચ્ચે ટાળતા હોય છે. સો અમારું વિઝન છે કે એક તો સેક્સ એજ્યુકેશન આપવું, શું સાચું છે શું ખોટું છે, અને જે બાળકો યંગસ્ટર્સ અને ઓલ્ડ એજ વાળા જે પેશન્ટ છે કે જે લોકો ફિમોસિસ કે ફોરસ્કિનના પ્રોબ્લેમથી પીડાઈ રહ્યા છે એ લોકોને સોલ્યુશન કરવું. કારણ કે યંગસ્ટર્સમાં તો ઘણા બધા એવા કેસ છે કે જેમાં મેરેજ લાઈફમાં પણ પ્રોબ્લેમ થઈ જાય છે. સો અમારું વિઝન છે કે આવતા 3 થી 5 વર્ષમાં તીર્થમ સર્જિકલ હોસ્પિટલ એક્સક્લુઝિવ સર્કમસિઝન સ્પેશિયાલિટી સેન્ટર ઇન એન્ટાયર ઇન્ડિયા. સો એ વિઝન સાથે અમે કામ કરી રહ્યા છીએ. જે રીતના કેસીસ છે, અમને એવું લાગે છે કે એવો એક ક્વેશ્ચન અને એવો એક પ્રશ્ન છે કે જેનું સોલ્યુશન કરવું છે.